વડોદરા શહેરમાં હજુ પણ ભૂવાઓ પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। તેવામાં વડોદરા શહેરમાં અકોટા દિનેશ મિલથી ઓપી રોડ તરફ જતા માર્ગે ભૂવો પડ્યો છે। વડોદરા શહેરમાં વધુ એક ભૂવો પડવાની ઘટના સામે આવી છે। સ્માર્ટ સિટીમાં સ્માર્ટ ભૂવાએ ભારે કરી છે। વૈભવી એરિયાને જોડતા માર્ગ પર ભૂવાનું નિર્માણ થયું છે। શહેરના અકોટા દિનેશ મિલથી ઓપી રોડ તરફ જતા માર્ગે ભૂવો પડ્યો છે। સ્થાનિક આગેવાને લોકોના હિતમાં ભૂવાને કોર્ડન કર્યો હતો। આગામી ચૂંટણીમાં સારા પ્રતિનિધિઓ ચૂંટી લાવવા લોકોને અપીલ કરી છે। પ્રજાના હિતમાં કામ કરે નહીં કે પોતાના તેવું જણાવ્યું હતું। અડધી રાત્રે ઉઠીને પબ્લિકના કામો કરે તેવા પ્રતિનિધિની જરૂર છે તેવું જણાવ્યું હતું। આ દિનેશ મિલની બાજુમાં આવેલ પટેલ ચાલી વાળો રસ્તો છે। તમે જોઈ શકો છો આ ભૂવો ઉપરથી નાનો દેખાય છે પણ અંદર ઘણો બધો મોટો છે, પણ હજુ સુધી તંત્રને કોઈ જાણ નથી। મને ખબર પડી તો મેં તાત્કાલિક બાજુમાં પથ્થર લાઈન મૂકી દીધા, જેને કરીને કોઈ જાનહાની ના થાય હેતુથી। પણ અમે તો એવું કહેવા માંગીએ છીએ, વિસ્તારમાં 4 કોર્પોરેટરો છે, કોઈ કોર્પોરેટર એક પણ કોર્પોરેટર કોઈ રસ્તામાં અમને દેખાતો નથી કે ના કોઈ પબ્લિકમાં દેખાતો। તો અમારે તો પબ્લિકને એવી વિનંતી છે કે ભાઈ આવનારા દિવસોમાં ઇલેક્શન આવશે તો એવા કોર્પોરેટરો ચૂનો જેને કરીને પબ્લિકને રસ્તામાં ગમે તે કામ પડે તો તાત્કાલિક ઊભા થવા જોઈએ, કે નહીં કે એસી રૂમમાં બેસીને કામ કરે એવા કોર્પોરેટર તમે મહેરબાની કરીને ચોઈસ કરતા નહીં। બસ અમારી પબ્લિક પાસે એટલી જ માંગ છે। શક્યતા તો ખરી, તમે અહીંયા જોઈ શકો છો આ લગભગ 20 ફૂટના દાયરામાં જ 5-6 ગટરો આવી છે। શા માટે આટલી બધી ગટરો છે? કોઈ તંત્ર પાસે આનો કોઈ નિકાલ છે જ નથી। એટલે શક્યતા તો પૂરી છે કે આની આજુબાજુમાં પાછો બીજો કોઈ ભૂવો પડશે।